कि તમે વિડીયો વાયરલ કરવાના ચક્કરમાં તમારો ટાઈમ ન બગાડો, તમે વિડીયો નવા કન્ટેન્ટ બનાવવામાં ટાઈમ બગાડો. અમે વિડીયો મૂકવાનું તો સ્ટાર્ટ કર્યું છે, સોશિયલ મીડિયા એકાઉન્ટ અમે સ્ટાર્ટ કર્યું છે, પણ વિડીયોમાં વ્યૂ નથી આવતા. વિડીયો વાયરલ કેમ કરવો? તો મિત્રો, વિડીયો વાયરલ કેમ કરવો ને એની કોઈ ટ્રીક નથી. તમારો વિડીયો બેસ્ટ હશે અને તમારો વિડીયો તમારા વ્યુઅરને ગમશે તો એ વિડીયો વાયરલ થાય. બાકી તમે વિડીયો વાયરલ કરવાના ચક્કરમાં તમારો ટાઈમ ન બગાડો, તમે વિડીયો નવા કન્ટેન્ટ બનાવવામાં ટાઈમ બગાડો. ઘણા બધા એવા જ છે કે બધાને રિક્વેસ્ટ કરતા હોય કે મારી સ્ટોરી રાખી દો, પણ એ સ્ટોરી રાખવાથી કે તમારું એકાઉન્ટ કે તમારા વિડીયો વાયરલ નહીં થાય કે ફોલોવર પણ નહીં વધે સ્ટોરી રાખવાથી. એક કોઈ તમે મોટા ક્રિએટરને કહો ને એ રાખી દે અથવા તો એ એક પોસ્ટમાં વધશે, પણ કાયમ માટે તો તમારે સોશિયલ મીડિયામાં તમારા પોતે જ તમારા પગ ઉપર ઊભું રહેવું પડશે. પગ ઉપર ઊભું એટલે કે તમારે પોતાના ઓરિજિનલ કન્ટેન્ટ બનાવવા પડશે. એટલે તમે ક્યાંય પણ એવી જગ્યાએ ટાઈમ ન બગાડો કે મારો વિડીયો કેમ વાયરલ થાય, મારા ફોલોવર કેમ વધે. એની ઠેકાણે તમે નવા કન્ટેન્ટ, હારા કન્ટેન્ટ આપણે કેમ બનાવવા, એમાં તમે ટાઈમ બગાડો તો તમે સક્સેસ જવાના ચાન્સ વધુ રહે.